હવે સમાચાર વિગતવાર। સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મરાતા વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતના પૂણા ગામ વિસ્તારમાં ફાયર અને પાલિકા દ્વારા ફાયર સેફટી અંગે અવેરનેસ આવે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેનો ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। છેલ્લા 20 જેટલા વર્ષોથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાઈ હતી, તેથી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાનો આક્ષેપ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો। શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે, એટલે તમામ સગવડ અમે રાખી છે। જ્યાં સુધી તમામ શાળાઓનું સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે। સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી। ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર, કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ, એડમિશનની કાર્યવાહી ચાલુ, 200નો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું। સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે, પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું। અંદરનો સ્ટાફ અંદર રહી ગયો, બહારનો સ્ટાફ બહાર। તમામ કાર્યવાહીને દાદાગીરીથી, માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે। અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈ પણ પ્રકારનો ઓર્ડર હોય, કોઈ પણ પ્રકારનો હુકમ હોય, કોઈ પણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને, ચાલુ શૈક્ષણિક સંસ્થાને, 30 વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે કઈ રીતે તમે આ સીલ મારી શકો નોટિસ વગર? તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે। તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આવી માફિયાગીરી, દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે? એક શૈક્ષણિક સંસ્થા છે, બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય, જ્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય, તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને સીલ મારી દે, અંદરનો સ્ટાફ અંદર, બહારનો સ્ટાફ બહાર, આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે। આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે। જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે। એનું કારણ એવું એમણે બતાવ્યું કે તમારી બીયુ પરમિશન નથી। બીયુ પરમિશનની કાર્યવાહી અમારી પેન્ડિંગ ફાઇલ પડેલી છે અને પેન્ડિંગ ફાઇલ છે, એનું જજમેન્ટ અધિકારીએ લેવાનું નથી। એનું જજમેન્ટ તો આવ્યા પછી એને એ ગેરકાયદેસર કહી શકે। ગેરકાયદેસર કોઈ સંસ્થા નથી। તમામ પ્રકારની ફેસિલિટી છે, તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે, કોઈ પણ ફોલ્ટ વગર, છતાં પણ એમને આ સીલ મારી દીધું છે। દિવ્યેશભાઈ ચાવડા આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે, ફાયર સેફટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ। તેમ છતાં આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની, ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી 9 તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી, સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીની રહેશે। સીલ મારવા વિશે એમણે COR તમારી મંજૂર ના હોવાનું કારણ દર્શાવ્યું છે, પણ હાલ ગુજરાત સરકાર જ્યારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય, COR ગેરકાયદેસર ગણી શકાય નહીં। માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગર આવા નાટકો કરી રહી છે। રઘુ સાવલિયા રામદેવ વિદ્યાલયમાંથી છું અને હાલમાં જે નોટિસની કાર્યવાહી જેને કારણે વિદ્યાર્થીઓ અટકાશે, વાલીઓ અટવાશે,
કારણ કે 10માનું રિઝલ્ટ આવી ગયું, 12માનું રિઝલ્ટ આવી ગયું, તો વિદ્યાર્થીઓ માહિતી લેવા આવતા હોય અને નમો લક્ષ્મી યોજનાના અંતર્ગત જે ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે અને 2 દિવસનો જેમાં ટાઈમ આપ્યો છે, આ બધી કારીગરી અટકાશે તો વહેલી તકે આ બધા સાથ આપી અને યોગ્ય કાર્ય કરશો. મારું નામ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ અને સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી તરીકે હાલ સેવા આપું છું. જે કામગીરી કરવામાં આવી છે પાલિકા અને ફાયર દ્વારા કઈ રીતે જુઓ? હવે ખાસ તો રાજકોટમાં જે દુર્ઘટના ઘટ્યા પછી એના આફ્ટર શોકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ તમામ જે મનોરંજનના જે કંઈ પ્રકલ્પો હોય કે મોલ હોય કે મેળાઓ હોય કે ગેમ ઝોન હોય કે જે કંઈ હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવેલી છે. પણ શાળાઓ કે જે સતત ફાયર સેફ્ટીની ચિંતા કરે છે, બીયુ પરમિશન માટે ચિંતા કરે છે, કે જે કંઈ સરકારના આદેશો છે કે સરકારની કામગીરી છે એમાં 100% સહયોગ આપે છે, આવી જે સમાજની સાથે રહીને કામ કરતી સંસ્થા એને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વગર કે કોઈ પણ પૂર્વ નોટિસ વગર એ શાળાઓ બંધ કરવા, સીલ મારવાની જે કાર્યવાહી થઈ રહી છે એ બિલકુલ અયોગ્ય છે અને અમે સંચાલક મહામંડળ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને સાથે સાથે આ વિષયને લઈ અને અમારું મહામંડળ, સુરત શહેરનું મંડળ અને બાજી જે શાળાના સંચાલક મંડળો સાથે મળીને માનનીય કલેક્ટરશ્રી, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને સરકારના જે તે અધિકારીઓને અમે મળી અને રજૂઆત કરીશું. અને અમારો આશય બહુ સ્પષ્ટ છે કે અમારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સલામતી એનાથી અમને પૂરેપૂરા વાકેફ છીએ, એનાથી અમે ચિંતિત છીએ. એમાં તંત્રને જ્યાં પણ યોગ્ય લાગે એમાં અમે પૂરો સહકાર આપીશું. અમારો આશય ક્યાંય એવો નથી કે અમારી શાળાઓમાં જે કંઈ અપૂર્તતા છે એને છાવરી અને બાળકોની સલામતીને જોખમમાં મૂકીએ, કારણ કે બાળકો એ ભવિષ્ય છે અને ભવિષ્યની સાથે કોઈ છેડા કરવા એ અમારો આશય નથી. અમે તંત્રને પૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છે, પણ તંત્ર દ્વારા પણ જો આનો પ્રેક્ટિકલ રસ્તો કાઢવામાં આવશે તો શાળા સાથે મળી અને બાળકોના હિતમાં અમે નિર્ણય કરવા માટે તત્પર છીએ, એવી અમારી લાગણી અને માગણી છે. તમારું નામ ને પરિચય? મિતેશ દુધાની, પ્રેરણા વિદ્યાલય. દિલ્હીની કામગીરી હાથ ધરવામાં આવી છે, કઈ રીતે વિરોધ ને શા માટે વિરોધ? મુખ્ય કારણ તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ, પરંતુ કોઈ પણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે 7 વાગે, 8 વાગે, 8:30 વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી. કોઈ પણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી, કોઈ પણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને પૂણા ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત ગણાતી નથી, જેમાં બાળકોનું ભવિષ્ય અટવાય છે. 10 અને 12નું રિઝલ્ટ હમણાં ડિક્લેર થયું છે, કોલેજના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે. સાથે સાથે સરકારે પણ નમો લક્ષ્મી યોજનાના માત્ર 2 દિવસ અમને ફાળવ્યા છે, તો 2 દિવસની અંદર આ કાર્યવાહી છે અમે કરી શકીએ નહીં. હાલ અત્યારે સ્કૂલોમાં સીલ મારવું એ કાર્યવાહી પણ યોગ્ય ગણાતી નથી, તો એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.